हेलो फ्रेंड्स, तमाરું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ માટે મમરાના લાડુની બદલી આજે આપણે ચીકી બનાવીશું। તો ઘણાને પ્રોબ્લેમ થતી હોય છે લાડુ બનાવવામાં, જલ્દી તેને વાળવામાં। તો એકદમ ઈઝી રેસીપી લઈને આવી છું, તમે તેની ચીકી બનાવી શકો છો, ઝટપટ બની જશે। તો ચાલો ફ્રેન્ડ્સ વિડિયો સ્ટાર્ટ કરીએ। મમરાની એકદમ ક્રિસ્પી અને મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી આજે આપણે ચીકી બનાવીશું। અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલી ક્રન્ચી બની છે અને જરાય પણ ચવડ નથી થઈ। તો ચાલો ફ્રેન્ડ્સ તેને બનાવવાનું શરૂ કરીએ। કંઈ પણ પ્રોબ્લેમ આવે તમને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, બને ત્યાં સુધી હું તમને ચોક્કસપણે જવાબ આપીશ। તો ફ્રેન્ડ્સ અહીં આપણે 2 કટોરા જેટલા લઈ લેવાના છે મમરા। હવે આપણે મમરાને અહીં ચારીને લઈ લેવાના છે, એનામાંથી બધી જ ડસ્ટ નીકળી જવી જોઈએ અને કંઈ પણ એવો કચરો હોય તો તેને આપણે સાફ કરીને જ લેવાના છે। તો આ વાળા મેં 2 બાઉલ યુઝ કર્યા છે આ ચીકી બનાવવા માટે। આજે હું તમને પરફેક્ટ માપ પણ બતાવીશ, તો એ માપ સાથે તમે બનાવશો ને એટલે ક્યારે પણ તમારી આ રેસીપી ખરાબ નહીં થાય। તો અહીં મમરા એકદમ સરસ એવા સાફ કરી લીધા છે, તેને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યાર પછી આપણે અહીં ગેસ ઉપર મૂકી દઈશું જાડા તળિયાવાળો કડાઈયો। તો અહીં આપણે કોઈ પણ વાસણ ચીકી બનાવવા માટે લઈએ ને એટલે નોનસ્ટિક ઓછા વાપરવાના છે, એનામાં ઘણી વખત રેસીપી ખરાબ થઈ જતી હોય છે। તો આ પણ એક કારણ હોઈ શકે છે કે ચીકી બગડી જતી હોય છે કે પછી મમરાના લાડુ બગડી જતા હોય છે। મારી માનો તો તમે કોઈ પણ એવો ધાતુનો કડાઈયો કે સ્ટીલનો કડાઈયો જાડા તળિયાવાળો લેજો, એટલે બિલકુલ તમારી રેસીપી જે છે એ ખરાબ નહીં થાય। હવે અહીં તમે જોઈ શકો છો કે મમરા મેં લઈ લીધા છે કડાઈયામાં અને તેને આપણે શેકવાના છે। તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો જ રાખી છે, નહીંતર તે બળી જશે। અહીં મેં જાડા તળિયાવાળો કડાઈયો લઈ લીધો છે અને એનામાં જ હું તેને શેકી રહી છું। હવે મમરાને ચેક કરી લેવાનું, એકદમ સરસ એવા ફૂટે, એકદમ ક્રન્ચી થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી દઈશું અને સાઈડમાં એક આપણે અહીં બીજી તૈયારી કરી લઈશું। અહીં હું થાળીમાં થોડો એવો ઘી લગાવી દઈશ, ઘીની જગ્યાએ તમે તેલ પણ વાપરી શકો છો। હવે આ સ્ટેપ તમને પહેલેથી જ કરીને રાખવાનો છે। ત્યાર પછી આપણે અહીં ફરી પાછા એ જ કડાઈયામાં 1/4 કપ જેટલું પાણી લઈ લઈશું અને ત્યાર પછી આ મારું જોઈ શકો છો કે હાફ કપ છે 125 ml તે મેં લઈ લીધું છે અને તેનામાં મેં ગોળ ઉમેરી દીધું છે। એટલે 2 કટોરા મેં અહીં મમરાના લીધા છે જે મેં બતાવ્યા એ વાળા, અને 125 mlના કપથી મેં અહીં ગોળ લીધો છે સમારીને અને 1/4 કપ જેટલો પાણી લીધો છે। તો આટલું પરફેક્ટ માપ કોઈ પણ નહીં બતાવે ફ્રેન્ડ્સ। આ રીતે જો તમે એક વખત લાડુ કે ચીકી બનાવી લેશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે। હવે ગોળને આપણે બરોબર રીતે મેલ્ટ કરવાનો છે। અહીં તમે જોઈ રહ્યા છો કે વચ્ચે વચ્ચે મેં વિડીયોને સ્કીપ કરી મૂક્યો છે, જેનાથી કરીને વિડીયો બહુ લોંગ ન બને એટલા માટે। હવે ગોળ બધો ગળી ગયો છે તો આપણે અહીં ચેક કરવાનું છે। તો બાઉલમાં પાણી લઈ લઈશું અને તેની ચાસણી ચેક કરીશું। 1-2 ડ્રોપ પાણીમાં આપણે એડ કરી દેવાના છે અને આ રીતે આપણે ખેંચવાના છે। હજી થોડી એવી 1-2 મિનિટની જ વાર છે, તો ગેસની ફ્લેમ મેં અહીં સ્લો જ રાખી છે। આ સ્ટેપ ઉપર ગોળ ગળી જાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી મૂકવાની છે। ફરી પાછું આપણે અહીં ચાસણીને ચેક કરીશું। તો હવે ચાસણી ખેંચાઈ રહી છે, એટલે આપણે અહીં તૂટે એવી ચાસણી નથી કરવાની, થોડી માઇલ્ડ જ રાખવાની છે, જેનાથી કરીને આપણા લાડુ એકદમ સરસ એવા બને। બહુ વધારે તમે તેને ચાસણીને ક્રન્ચી કરશો તો એ લાડુ તમારા વળશે નહીં। હવે એ સારો કલર આપવા માટે 1 ડ્રોપ્સ મેં ફૂડ કલર યલો કલરનો ઉમેરી દીધો છે। એ ઓપ્શનલ છે, તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો, નહીંતર કશો જ વાંધો નહીં। અહીં મેં મમરા પણ ઉમેરી દીધા છે અને ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે। તો અહીં મેં ચાસણી જે છે એ થોડી માઠી રાખી છે, જે આપણે ચીકી માટે એકદમ તૂટક ચાસણી કરતા હોઈએ આમ હાથમાં લઈને તૂટી જાય એવી નથી રાખી। એનાથી પહેલાં જ આપણે 1-2 મિનિટ પહેલાં જ ગેસને બંધ કરી દેવાનો છે, એટલે થોડી માઇલ્ડ ચાસણી હશે ને એટલે ચીકી એકદમ સરસ એવી સેટ થઈ જશે અને કડાઈયામાં પણ તાપ હશે, આપણે તેનામાં મિક્સ કરશું એટલે એ જે ગોળ છે એ આપમેળે થોડો એવો કડક થઈ જશે, એટલે તમારા લાડુ બનાવો કે પછી ચીકી બનાવો મમરાની એકદમ ક્રન્ચી જ થશે, એની મારી ગેરંટી। તો અહીં તમે જોઈ શકો છો કે બધા જ મમરાને મેં ગોળમાં મિક્સ કરી લીધા છે। આપણું અહીં પરફેક્ટ માપ થયું છે। અહીં તમે જોઈ શકો છો કોઈ પણ મમરો કોરો નથી રહ્યો, એકદમ સરસ એવો ગોળ બધા જ મમરા ઉપર લાગી ગયો છે। તો અહીં
હું ચીક્કી બનાવવા માટે તેને થાળીમાં સેટ કરી દઈશ. તમે કોઈ પણ વાસણમાં તેને સેટ કરી શકો છો. હવે એકદમ સહેલી રીત છે. આ રીતના ઉપરથી આપણે થાળીમાં તેને દબાવતું જવાનું છે, એટલે એકદમ સરસ એવો ગોળ રાઉન્ડ થઈ જશે. અને પછી આપણે તેના ઉપર કોઈ પણ ગ્લાસ હોય એની મદદથી પણ કાપા નાખીને આપણે તેની ગોળ રાઉન્ડ શેપમાં ચીક્કી બનાવી શકીએ છીએ. અને એ ન કરવું હોય તો તમે ચાકુથી કટ કરી શકો છો અથવા તો કટરનો ઉપયોગ કરી શકો છો. તો અહીં મેં એક સાઈડ પલટી દીધી છે અને બીજી સાઈડ પણ એકદમ સરસ એવો શેપ આપી દીધો છે. એકદમ રાઉન્ડ શેપમાં આપણી ચીક્કી થઈ ગઈ છે. તમે તેને પાટલા પર હલકા હાથે વેલણની મદદથી વણી પણ શકો છો, પણ આ મેં તમને એકદમ ઇઝી રીત બતાવી છે. અને મમરા જ્યારે આપણે નીચે ઉતારીએ ત્યારે હાથમાં થોડું એવું પાણી લગાડી લેવાનું, એટલે તમે જ્યારે આવી રીતના સેટ કરશો એટલે તમારા હાથ બિલકુલ બળશે નહીં. અને જો ન બળતું હોય તો પાણી લગાવવાની જરૂરત નથી. હવે અહીં તમે જોઈ શકો છો કે બધું જ સેટ કરી લીધું છે. તો ત્યાર પછી મેં અહીં કટર વાપર્યો છે. તો કટરની મદદથી આપણે ઊભી રો કરી દઈશું. ત્યાર પછી આડી રો કરીને આપણે તેના સ્ક્વેર પીસ કરી લઈશું. રાઉન્ડ શેપ કરવા હોય તો કોઈ પણ ગ્લાસ કે વાટકી લઈ લો તો રાઉન્ડ શેપ થઈ જશે. તો જેવા કટ તમને કરવા હોય એવા તમે કરી શકો છો. પણ આ જે પ્રોસેસ છે એ ઝટપટ કરવાની છે. બહુ તમે વાર કાઢશો તો ચાસણી જે છે એ થીક થઈ જશે અને તમારું જે મિશ્રણ છે એ ફટાફટ જામી જશે. એટલા માટે ફટાફટ તેને શેપ આપી દેવાના છે. હવે બીજું થોડું એવું મેં બચાવી લીધું હતું, જે મમરાનું મિશ્રણ હતું તે. હવે એનામાંથી હું તમને લાડુ બનાવીને પણ બતાવીશ. તો આપણે બધું થાળીમાં સેટ કર્યું ત્યાં સુધી આ બધું જ ઠરી ગયું હતું. તો મેં શું કર્યું, ગેસની ફ્લેમને ઓન કરી દીધી અને ફરી પાછું કડાઈને થોડો એવો ગરમ કર્યો, એટલે ફરી પાછો તે લાડુના શેપમાં આવી જશે. નહીંતર બધું જામી જશે, કારણ કે અત્યારે ઠંડી બહુ છે એના લીધે ફટાફટ ગોળ જે છે જામી જતું હોય છે. એટલા માટે તો એવું થાય તો ફરી પાછું આને ગરમ કરી લેશો ને તો પણ તમે લાડુ ઇઝીલી વાળી શકશો. તો ફ્રેન્ડ્સ, લાડુ બનાવવા હોય તો તમે આ રીતે બનાવી શકો છો. કોઈ પણ શેપ આપીને હાથમાં પાણી લગાવી લેવાનું, જેથી કરીને તમારા હાથ બળે નહીં અને બહુ મમરા જે છે હાથમાં ચોટે નહીં. તો અહીં મેં લાડુ પણ બનાવી લીધા છે અને ચીક્કીને પણ સેટ કરી મૂકી છે. હવે એ ચીક્કીને તમને હું અનમોલ્ડ કરીને બતાવીશ કે કેટલી ક્રિસ્પી બની છે. તેના ઉપર આપણે ગાર્નિશિંગ માટે કંઈ પણ ઉપરથી ઉમેરી શકીએ છીએ. તો અહીં હું ઉપરથી પિસ્તાની ગાર્નિશિંગ કરી દઈશ, જેથી કરીને આ જે ચીક્કી છે એકદમ બજાર જેવી જ લાગે. તો ફ્રેન્ડ્સ, આ મકર સંક્રાંતિ ઉપર તમે બજારમાંથી ચીક્કી લાવવાનું ટાળો, કારણ કે બારે કંઈ સફાઈ નથી હોતી અને પ્લસમાં ઘરે આપણે એકદમ સસ્તામાં ચીક્કી બની જાય છે. તો આવી રીતના જ તમે બનાવીને ટ્રાય કરો. ડેફિનેટલી તમારી ચીક્કી એકદમ પરફેક્ટ જ બનશે. ન બને તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અહીં હું ચીક્કીને અનમોલ્ડ કરીશ. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ શકો છો કે ઇઝીલી તેના પીસીસ અલગ થઈ રહ્યા છે. બિલકુલ આપણે જોર કરવાની જરૂરત નથી પડતી, એકદમ તાકાત લગાવવાની જરૂરત નથી પડતી. એકદમ ઇઝીલી આ ત્યારે થશે જ્યારે તમારી ચાસણી પરફેક્ટ બની હશે. તો તમે પાછળ પણ જોઈ શકો છો કે મમરા એકદમ સરસ એવા સેટ થઈ ગયા છે. આગળ વિડીયોમાં હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલું ઇઝી છે અને તોડવાનું. તમે તેને મોઢામાં નાખશો એટલે એકદમ ઓગળી જશે તેવી મમરાની ચીક્કી બનીને રેડી થઈ છે. તેને હું ડીશમાં સર્વ કરી દઈશ. તો તમે પણ બનાવો આ રેસિપી અને તેને સ્ટોર કરવા માટે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં મૂકી દેજો, એટલે મહિનો દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.